આ છોટું મેડિકલ વાળો. મારે મેડિકલ હોત ને તો હું ગ્રાહકને દવા જ ના આપે, તેને સમજાવે કે આ વસ્તુ કરો, આમ કરો. હે છોટું બોલ હાલ, જો હું તને સમજાવે તારી. તું કસ્ટમર છો ને હું દુકાન વાળો. હવે બોલ હાલ, તું શું લેવા? એટલે ભાઈ પેટમાં જ દુખે ને, આખો દી તમારા ગામનું મફતમાં જ ખાવું, પેટમાં જ દુખે, મફતનું ખાવાનું બંધ કરી દો, બરોબર? આવી રીતે ગ્રાહકને સમજાવવાનું બેટા, ડાયરેક્ટ દવા જ નહીં દેવાની. હવે આને બળતરા થાય, આખો દી ગામનું જ વિચારતો હોય કે ઓલો ફોર્ચ્યુનર લઈને નીકળો, ઓલો થાર લઈને નીકળો. આ વિચારવાનું બંધ કરી દો એટલે બળતરા બંધ થઈ જાય. આ રીતે ગ્રાહકને સમજાવવાનું બેટા, ડાયરેક્ટ દવા નહીં દેવાની. શરીરમાં નબળાઈ લાગે તો ઘી ગોળ ખાઈ લેવાનું, બરોબર? એટલે નબળાઈ વહી જાય. ડાયરેક્ટ દવા નહીં દઈ દેવાની. આ રીતે ગ્રાહકને સમજાવો તમે. હે નસ સડી ગઈ તો વધારાની નસ હશે એકાદી જોઈમાં, એકાદી વધતી નથી ને. વધારાની હશે તો એ ભૂલમાં આવી ગઈ છે એકાદી વધારાની. હવે આ કરી નાખી, કાઢ નાખી હાલ સાંજે કે આજે બધું મારી મેરે છે. હા હે ને ડાયરેક્ટ ગમે એને જેથી દવા જ દઈ દઈએ. બોલો ભાઈ શું થાય તમને? તમે હે ને કસ્ટમરને સમજાવવો જોઈએ, બરોબર? કે ભાઈ મને નબળાઈ છે તો એમ કે તમે ઘી ગોળ ખાઓ, કાચો ખોરાક ખાઓ એટલે નબળાઈ નહીં આવે. ના ના ભાઈ, બોલો ખોરાક તો સાચો ને. થોડું થઈને સમજાવવાનું હોય ભાઈ, બરોબર ને છોટું ભાઈ? તને મારી વાત સાચી લાગી કે નહીં? તો લાઈક કરજે, પાક્કું હાલ.